પવિત્ર ને પાવન ધરતી માથે સત્રોલા પરિવાર અને સત્રોલા પરિવાર માથે માં કુળદેવીની પિતૃદેવની ભગવાન રામની કૃષ્ણની કૃપા વરી હોય અને એવા પાવન પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન ગંગા વહી રહી હોય અને રાજુ દાદા પોતાના પવિત્ર મુખારવિંદમાંથી અજ્ઞાન ગંગાનો પ્રવાહ વહાવી રહ્યા હોય ને એમાં તમામ શ્રોતા હૃદયથી ભીંજાતા હોય એવા પાવન પ્રસંગે મળ્યા છે. એટલે પ્રથમ પહેલા હું જય બોલાવું જેટલા સાંભળતા એટલા બોલજો. બોલો ભાગવત ભગવાનની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, હનુમાનજી મહારાજની, ઘનશ્યામ મહારાજની, રામદેવપીર મહારાજની, ગણપતિ મહારાજની, ઉમૈયા મહાતની, ખોડિયાર મહાતની, ભવાની મહાતની, કુળદેવી મહાતની, સમસ્ત પિતૃદેવની, નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. જાયમું હે ભાઈ. એકવાર રાજુ દાદા આપણા શાસ્ત્રી વ્યાસપીઠ ઉપર બિરાજી અને કથાનું રસપાન કરાવી રહ્યા છે. એકવાર દાદાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ અને ગગનને ગોખલે સીધાવી ગયેલા આપણા પિતૃદેવો ડાયા બાપા, ઉદ્ધવજી બાપા, કાનજી બાપા, રામીબેન, ગોદાવરીમાં અને હીરાબેન, આ બધા ગગનને ગોખલે સીધાવી અને મને તમને આશીર્વાદનો વરસાદ વરસાવી રહ્યા છે. એટલે એવા પિતૃદેવને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ઉદ્ધવજી બાપા અને ગોદાવરી માને ફરી વાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ અને આ કથાનું નિમંત્રણ ભગવાનજીભાઈ, ઉદ્ધવજીભાઈ સત્રોલા અને સત્રોલા પરિવારને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. અહીંયા જે સ્વયંસેવકો સેવા કરે છે એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. વાહ. અને અહીં 60-65 વર્ષ ઉપરથી જે ઉંમરના વહાલા વડીલો અને માતાઓ બેઠા હોય એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ અને આપણા ગામના સાધુ સંતો ભૂદેવોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. એટલે આવડા સા પી લે, હું એકાદો ઘૂંટડો મારી લઉં. વાહ. મિલન પટેલને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ભગવાનની કૃપા વરે ખૂબ મિલન આગળ વધે અને આપણે રાજી થઈ એવી ભાવના માં ભગવતી પાસે રાખી. આગળ વધેમાં આપણા બાપનું શું જાય, ન્યાજ માણાને વાંધો છે, મારી મોર કોઈ ન થવો જોઈએ. એટલે તબલા ઉપર સંગત કર્યા છે લવકુશ જેવા ભાવિન ઉસ્તાદ અને મયુર ઉસ્તાદ. આમ નાના બાળ છે પણ આમ છે કેવા ગલગોટિયા જેવા. અને અમારું જોડ્યું જાણીતું નામ રાજકોટનું ગૌરવ કહેવાય અમારા ભૂપતભાઈ પરમારને બેન્જો પર સાધના કરેલી છે એવા બેન્જો વાદક ભૂપતભાઈ પરમાર, મજીરાના માણીગર શ્યાર. બોલો, બે મિલનના બે અમારા શ્યાર. સારું પણ ભાઈ ભગવાન તમને જાજુ દે, હવનો રોટલો હાલે. આપણે એ વિચારધારા રાખવી, અમારે તો એ જ રાખવી. એટલે એવા મજીરાના માણીકરભાઈ, શાંતિલાલભાઈ, ગગજીભાઈ ભાઈ અમારે ખૂબ જ જૂનું ને જાણીતું નામ અને દરેક કલાકારની સાથે જેને મિત્રતાનો સંબંધ છે એવા પ્રેમાળ સ્વભાવના અમારે અરવિંદભાઈ વ્યાસ અને મને 20 વર્ષથી હાસવે છે એવો રમેશ ડાભી. આપ જ્યાં બેઠા છો ત્યાં સાંભળી શકો એવું સુંદર સાહું, બહુચર સાહું અને નાની એવી કસકડાની પટ્ટીમાં આખા જગતને રૂડી રીતે મઢી લે એવા આ વિડીયોવાળા ચેનલવાળા ભાઈ અને આ ધરતીને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. મારે તો જોકે અહીં તો સંતવાણી ભાઈ કીધું કે આ તો સંતવાણીનું ગામ છે. મને બહુ સંતવાણી ફાવતી નથી. સંતવાણી ભાઈ બોલશે, બેન બોલશે, મારે થોડીક વાતો કરવી દાદા.
આપણે થોડીક વાતો હળવી વાતો કરશું. એટલે હળવી એટલે મર્યાદા મારી નો, મર્યાદા બહારની, જેમાં જ્ઞાન સાથે ગમત હોય એવી રૂડી અને રળિયામણી આ ધરતીને માથે જે વહાલા સુરવીરો થયા, સંતો થયા, ભક્તો થયા, દાતારો થયા, એની બધી વાતો છે. અને આવું કથાનું રૂડું આયોજન અટાણે પ્રોગ્રામ કરવો એટલે કઠણ છે. દાદા ગમે ત્યાં બે સાટા પીડ્યા હોય ને, ગરધણી આ પાડતો હોય એટલે પડખાવાળા ના પાડે, આ ન કરાયો એટલે અમારું સટકે. આ પડખાવાળો કહી દે, સમજે વરસાદ આવશે પછી શું કરે ભાઈ, પછી જે થવું થાય ને આવવા તો દે. પણ આ તમારી માથે પિતૃદેવની, મા બહુસરની, મા ઉમૈયાની અને સદગુરુની કૃપા હોય ને તે આ કાર્યક્રમ થાય. સત્યનારાયણની કથા માની હોય ને બાપે, છોકરો નો કરીએ, હું કામ નો કરી કે બે આવતા હોય ને ચાર નો આવતા હોય, કથા નો થાય. એક પાયા ખોડતો હોય, બીજો કાઢતો હોય, મને પૂછ્યું કાઢ નાખ, નો હાલવા દે. એટલે પ્રથમ પહેલા આમ તો જો કે જે કાંઈ રકમ આવી દાદા હનુમાન દાદાના મંદિરમાં એના નિર્માણ માટે, જો કે એ તો આપણે ખાલી એના નિમિત્ત રૂપે છે. હનુમાનજીનું મંદિર હું તમે બનાવી ન શકી, પણ એની કૃપા થાય, મારા તમારા હૃદયમાં બેઠો હોય ને એનો ભાવ, તો આ બધા પૈસા નખાય હો. નગર પૈસા નખાય નહીં, ઘણા પણ પૈસા છે, દાટીને મરી ગયા, બીજાને કાંઈ આવી નીકળી ગઈ ફૂક, બાંધો. ન ખાધું ન ખાવા દીધું, પારાથી આવીને લૂંટી લીધું. મધમાખી મધ ભેગું કરે, ખાય નહીં. ઉલા ફૂલમાં લઈ આવે, ગલકાન ફૂલમાં લઈ આવે, રજકાન ફૂલમાં લઈ આવે, ઘેહોડાના ફૂલમાં લઈ આવે. મધનું પોળું પાકી જાય એટલે કાંધું પાકી ગયું કહેવાય, કાંધું પાકી જાય એટલે એમાંથી ટીપા હેઠા મધ ના પડવા મળે. મધની માખ્યું હેઠીથી મધ સુઈને ઉપર ચડાવે, એ પાછું હેઠું ઉતરે. સપ્લાય તો હાયરાજ કરે, હાયરાજ કરે કે હમણાં નથી ખાવું, હમણાં નથી ખાવું. તો પારાથી ઊંધી બીડી પીતો પીતો આવે, ધુવાડો મોઢા ગયેલ ને બીડીનો કલ મોઢામાં, માખ્યું ને ધુવાડો નડે, આખ્યું વી જાય, આખું કાંધું કાપીને વિયો જાય. જ્યાં માખ્યું આવે તો ઘરે ન હોય, છોકરાય ન હોય, ને ઘરવાળા ભેગું કરેલું મધય ન હોય. એટલે ન ખાધું ન ખાવા દીધું, પારાથી આવીને લૂંટી લીધું. જ્યાં સુધી ઈશ્વરની કૃપા હોય ને ત્યાં સુધી જ આવું કાર્ય આપણે આંગણે થાય, બાકી ધારો તો એ થાય નહીં હો. એટલે એકવાર આપણા પિતૃદેવને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો, એના થકી આ કાર્ય છે, બાકી થાય નહીં. એટલે હું બે દુહા નાખું, મારા વારામાં પંકજભાઈ બધા પૈસા નાખજો. એવું કઈ ન હોય કે ભાઈ ગાતો હોય ને ઓલી છોકરી ગાય તો જ પૈસા ઉડાડવા. મારા વારામાં આમ આમ જવા દેવાય. મત તો ગળ તો અંધારે ખાવ તો દાદા કેળો લાગે, કાળો ગળ હોય તો રાતે ખાવો, ઉજળો એ ગળ પણ બધું હરખું, ઉજળો એ દિવસે ખાવો. અરવિંદ તને તો ખબર છે, ગળ પણ મધમાં અને ગળમાં એટલું હરખું જ હોય. એટલે મારો વાલો હાલવા દો, સલતીમાં દાબી મૂકો. મને આવડતું નથી પણ આખું થોડું. અને એક કલાકારનું નામ તો રહી ગયું, ધર્મિષ્ઠાબેન ભરવાડ આવ્યા છે, એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. મહાકાય સૂર્ય કોટી સો સમપ્રભા, એ નિર્વિઘ્ને કુરુ મે દેવા, એ સર્વ કાર્ય સો તમે સર્વદા. ભાઈ ભાઈ કઈ ચિંતા વિઘ્ન વિનાશની, રાંધણવાનું રૂપ છે આ દીકરીને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. તો ચિંતા વિઘ્ન વિનાશની અને મારી કમલાસની તું સો શક્તિ રૂપ. હે મા હે ભગવતી વિષહરણી હંસવાહિની, એ મારી દુર્ગા દેહુ.
એક ધેનું નાથ પણ હરિવર ફેર નહાત એ તું તો સુબાન લેતો ઈ સામળા આ પૈસાનો એક દુહો છે ધર્મના કામમાં વપરાય ને ધન કહેવાય નાટાણ ને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય અહીંયા જે તમે કઈ આપશો એ ધન છે અને ધર્મના કામમાં વપરાહે હનુમાન દાદાના ચરણમાં વપરાહે અને એનો દુહો છે કઈ ધર્મ વાદાય બધી ધન વધાય ધન પણ ધર્મ વાદાય બધી ધન વધાય ને ધન વધતાય મન વધી જાય એ મન વિધયા જગત માય માન વધાય બધી વાદાત વાદાત 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 વધ જાય ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જાય એ મન ઘટાયા જગત માય માન ઘટાય બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત ઘટ જાય ભાઈ ભાઈ ભગવાન અને જોને નલની લગતી સુગરી કોઈ કાયમ નો રહ્યા પણ હજુ લગ હનુમાન એ તો કાયમ બેઠો ઈ કાગડા પણ આજે આનંદ યાદ ઉછળાય અને આજ નેનુમાં બરસે ને ચાલો સકમ પર ઉધવજી બાપાના પરિવારમાં જાય જ્યાં ભાગવત ભક્તિ ભાવ ભજન ભોજન નો વરહે ને પણ જોતા મેં તેની વાટડી સગા સંબંધી સ્નેહીજનો ગામજનો યાદ આવી અને માંગને મળ્યા એ ઉઘડ્યા હૈયાના હાથ કામ પૂછી તો નાનો પડ્યા થમથણ કે હૈયા હે ને ખેલન લાગે ખાટ પણ થમથણ કે હૈયા હે અને ખેલન લાગે ખાટ પણ સગા સંબંધી સંતો સ્નેહીજનો ગામજનો ભલે આવી મળ્યા એ આ ભગવાનજી ભાઈ તમારી વેલેરી જોતા માટે સગોના પરિવાર તમારી વેલેરી 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 જોતો ધર્મ વધે ધન વધતા મન વધી જાય એ બેન એટલા પૈસા નાખી દે એટલા પૈસા નાખી દે બેટા બીજા પાસા લઈ આવજે મમ્મી પાસે હે પપ્પા આગળથી લઈ આવજે ને પપ્પા આગળથી મમ્મી આગળથી લઈ આવજે અટાણે તો મમ્મી આગળથી લઈ એટલે મમ્મી ખાલી આમ હમું જોવે તો પપ્પાને આપવા જ પડે અટાણે તો તમારો સમય નથી સમય આ શક્તિનો છે ભાઈ એટલે આ બધા બેઠેલા તમે હું બધાની કાંઈ આબરૂ હોય ને ક્યાંય તો કોક તમારા ઘરમાં સહન કરે છે એટલે તમારું નામ આગળ છે એટલે બેઠેલી શક્તિ સહન કરે છે એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો નગર ઘીરે સા પીવા ન લઈ જવાય એમ કેવું પડે આ માલધારીની હોટલ બહુ સારી છે હો દ્વારકાથી હોટલ બહુ સારી છે કાં ઘીરે લઈ જાય ની ત્યાં ફોણી સડાવી હોય એટલે જે ઘરમાં મને બે પાત્રો વિશેષ ગમે છે મા અને દીકરી એટલે બાપુજી હારે યુવાન હારે મારે કઈ વાંધો નથી હો એટલે ઘણા નગર એમ કે તને અમે શું લાગીશ
આપણે વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો, પૂજનીય છો, પણ મા ઈ મા બાકી આ જગતમાં વગડાના વા છે. મા જેવું પાત્ર હજી ઈશ્વરે સર્જન નથી કર્યું. એ કહો છો કરી નાખજો થોડું. સર્જન કર્યું નથી અને કરી શકે નહીં. મા અદ્ભુત પાત્ર છે. દીકરી પણ મહાન છે અને દીકરો મહાન છે. દાદા આ બધાની હાજરી છે એટલે મારે એક વાત કહેવી છે. કાલે કથા વિરામ થાય, આ ઘણા એના સન્માન કર્યા છે તમે, પણ કથા સાંભળવા માટે દંપતી આવતા હોય અને સત્રોલા પરિવાર ભગવાનજીભાઈને એના પરિવારને અને દાદાને મનસુખ વસોયાની એક અરજ કે અહીંયા જેટલા કથા સાંભળવા આવે છે એમાં જે દંપતીને નકરી દીકરી જ હોય, દીકરો ન હોય, એ દંપતીનું અહીંયા ભાગવત ભગવાનના સાનિધ્યમાં અદાની સાક્ષી એનું સન્માન કરો કે તમારે ત્યાં દીકરીઓ છે, લક્ષ્મી પધારી છે, તમારે ત્યાં શક્તિઓ આવી છે, જરાય મુજાતા નહીં, અમે તમારી સાથે છીએ, અમે તમારી સાથે છીએ. આ દંપતીનું સન્માન કરો. કોઈ દસ ન હોજી થોડુંક તીખું કરજો, બહુ બાસ નહીં. જે દંપતી આ કથા સાંભળવા આવે છે એને નકરી દીકરીઓ હોય ને, 2 હોય 3 હોય 1 હોય, નકરી દીકરીઓ હોય, એ દંપતીનું સન્માન કરવાનું હું કહું છું કે તમારી ત્યાં લક્ષ્મી આવી છે. નકર આજ હજી ભેદ બહુ છે. દીકરી હોય ને દીકરો ન હોય તો વાતો શું કરે? બધું હાસું, પણ બાબો નહીં ને બાબો. હવે આજથી ભગવાન નક્કી કરી લે, માં ઉમૈયા, ખોડિયાર, બહુસર, ભગવાન કૃષ્ણ, રામ, એવું નક્કી કરી લઈએ કે ભાઈ તમારે બાબા જોઈ છે ને આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ઘીરે ઘીરે નકરા બાબા જ મોકલો. હવેથી જેટલા જન્મે એટલા લાગટ બાબા. હવે પછી વરે તો એનો ક્યાંક હાથો કરવો પડે ને. અહીંથી જાન જોડો કે લાઈ દે કોઈ દે વીરની જાન, તો અમે આવતા હોય કે લાઈ દે કોઈ દે વીરની જાન. નકરા બાબાને ક્યાં લઈ જાઓ? બાબે બાબાનો હાથો થાય? એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. હું તમે આ શકંપરની ધરતીમાં આ ઉદ્ધવજી બાપાના શરણમાં ક્યારે બેઠા છે? ભાગવત ભગવાનના સાનિધ્યમાં ક્યારે બેઠા છે? કે વર્ષો પહેલા આપણી નાની દીકરીને જન્મ દીધો. એ દીકરી એટલે આપણી માં. આપણી નાની જો ઉદરમાં મારી નાખી હોત તો હું ને તમે આ ધરતી માથે ન બેઠા હોત મિત્રો. એટલે દીકરી છે ઈશ્વરનું સંતાન, એ માં છે. આજ મોટો પ્રશ્ન ત્યાં થયો. અને હવે તો પેલા ખોળાનો જો દીકરો જન્મી ગયો તો આ બેનું ભાઈઓ બધાને જોતું તેમ જ ગોઠવાઈ ગયું. મુનો મમ્મી ને પપ્પા ટૂંકું, મુનો મમ્મી ને પપ્પા ટૂંકું ટૂંકું, અને શિવાડે ટૂંકું. પછી આમ આમ ખેંચા કરે, એના કરતા વેચનો પટ્ટો સોટાડી દો ને. આદેશ સંસ્કારનો છે, આદેશ રામ અને સીતાનો છે, આદેશ રાધા અને શ્યામનો છે, આદેશ સંતોનો છે, આદેશ સત વિચારનો છે. એવા ભૂંડા વસ્ત્ર ન પહેરો, કોઈની દ્રષ્ટિ કુદૃષ્ટિ બને ને કોઈનો વિચાર વિકૃત બને. એવી મારી ભારતની વહાલી દીકરી નબળા વસ્ત્ર ન પહેરે, નબળા વસ્ત્ર ન પહેરે. આ મનસુખ વસોયાની લાગણી સાથે મા બેન દીકરીને પ્રાર્થના છે કે એવા ભૂંડા વસ્ત્ર ન પહેરાવો. એ જરૂર છે. પણ હવે પ્રશ્ન ત્યાં થયો છે. હવે એક તો એ થયું છે, બેનું તમને તો ન કહેતો, 1000 ગાંવ શેઠાની વાત છે. મારી દીકરી કામ નહીં કરે. બોલો, હજી તો મહેમાન ખુરશીએ બેઠા હોય ત્યાં એની માં કિશનમાં જ બારી આવે. મહેમાન જય શ્રી કૃષ્ણ, મારી દીકરી કામ નહીં કરે. અટાણે ક્યાં ગઈ છે? અટાણે કપા વીણવા ગઈ છે. પણ મારી દીકરી કામ નહીં કરે. તો એલા મહેમાન કે તમારી દીકરીને કામ ન કર્યું તો આપણા છોકરાએ જ ગોઠવો. કે કેમ? કે તમારી દીકરીને કાંઈ કામ જ નહીં, કે કાંઈક આપણે કાંઈ છે જ નહીં. 7:15 એક તપેલીમાં 2 વાર પોતું થાય તો 1 લોટો પાણી બસે. કામ નથી કરવું એ વિચાર માનવ સમાજ માટે કલંક છે. હા, એટલું માણસે કામ કરવું જોઈએ.
દીકરી હારે જાય ને, દાદા ખૂબ કીધું છે, હું તો વધારાનું કહું છું, 2 શબ્દ આપો કરિયાવરમાં, લાખ કરોડનો કરિયાવર દો તમે તમારે, કે બેટા તારી હાહુ હારા, હારા હારા, નણંદ હારા, જેઠાણી હારા, અમારો કુમારે હારો છે, મારે કુમારે એવા છે, દીકરી આવી છે. અમારે ખોડીદાસના મિત્ર છે, ભાગીદાર છે અમારા કુમારને, એને અમારા દીકરી બેનના, અમારી દીકરી બેન ફ્રેન્ડ છે, એટલે ફ્રેન્ડ અને બેનપણી એટલે સખી, મિત્ર, દોસ્તાર. પણ કહેવાનો મારો ભાવાર્થ, દીકરીને કરિયાવરમાં 2 શબ્દ દો, બેટા થાય એટલું કામ કરીએ. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે. 5 દી દુઃખ પડે તો થોડુંક સહન કરીએ, બહુ દુઃખ પડે તો સીતાજીના જીવનનો વિચાર કરીને દીકરી તારા દુઃખને હળવું કરી નાખજે, તારા દુઃખને હળવું કરી નાખજે. સીતાજી જેટલું દુઃખ આ જગતમાં કોઈ દીકરીને પીડ્યું નથી. પણ અટાણે 5 દી મોડું જનકપુર જવાનું થાય, માવતર જવાનું 5 દી મોડું થાય તો અટાણના જાનકી, અટાણના રામને હક લેવા નહોતી. હું મરી જાઉં સમજો હસબન્ડ, અને તારો ફ્લેટ વેચાવી નાખું. હવે ફ્લેટ વેચીને ઓલો લેહે બંગલો, તું જાય જંતર વગાડતી. એના કરતા નિરાશ રાખની. 5 વર્ષ 5-7 વર્ષ હાહુ ઠાકી જાય, 3-4 વર્ષ નણંદ હાય રે વહી જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય, પણ નિરાશ રાખની એટલું બધું શું છે. પણ યુવાન મિત્રોને કહું, તમે કાંઈ પણ બિઝનેસ કરતા હો, ક્યાંક ખોટ આવી ગઈ, કોઈ કપલી નાંબી જાય તો નિરાશ નહીં થતા. યુવાન મિત્રોને મારી દર્દ ભરેલી અપીલ છે. આજ સાપામાં વાસી છે, દાદા એકનો એક દીકરો હોય અને ખોટું પગલું ભરી લે. જિંદગીમાં ગમે એવું સંકટ આવે, આપઘાતનો વિચાર ન કરવો. આપઘાતી મહાઘાત છે, મહાઘાતી મહાપાપ છે. મરનારી વ્યક્તિ મરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી બેકાર થઈ જાય છે. બહુ વિચારો. કાયમ હું જ કહું છું, ખૂબ કામ કરો, આખું ઘર કામે છોડી જાવ એટલે બધું ગોઠવાઈ જ જાય. બધા કઈ રિલાયન્સ ન થઈ જાય. રિલાયન્સ વાળા કરતા આપણે હરખું છે માનો. ધીરુભાઈ છોકરા આમ બેહીને પ્રોગ્રામ ન કરી શકે, દાદા કરી શકે આમ. ત્યાં પસાતો રાખ્યા બંદૂક વાળા, જાતા નહીં સાહેબ છે, અહીં ભલે વી આવો, હાથ ફેરીને વ્યા જાઓ, કાંઈ વાંધો છે, કોઈ જાતનું ટેન્શન છે, ભલે નાટો મારીને વ્યા જાય. એટલે આપણે સુખી જોઈએ. આપણે શું કામ એની ઈર્ષા કરવી જોઈએ? એની ઘરના હેલિકોપ્ટર સીધે ઉતાવળ્યું એટલે હેલિકોપ્ટર રાખવું પડે. આપણે ભલે નહીં ગમે એવા ખાડામાં હેલા જાય ધીમે ધીમે. જોકે હવે તો કાંતિભાઈ આપણે મિનિસ્ટર થયા છે એટલે હવે કંઈક રોડનું સારું કરી છે એવી કાંતિભાઈને મારી પ્રાર્થના છે. આ થોડા ખાડા વધારે છે, થોડુંક મારા વાલા હવે 2 વર્ષ છે, ઝીકી નાખો ને આખા મોરબી જિલ્લામાં લાગઠ રોડ હાઈ ક્લાસ કાંતિભાઈ થાય અને સરકારની જયજી બોલાય એટલે કેસરમાં થતું હોય છે એટલે ગોઠવશે બધા. પણ મિનિસ્ટર સાહેબ મારી પ્રાર્થના છે કે મોરબીના રોડ થોડાક વધારે ખરાબ થઈ ગયા એવું લાગે છે, એટલે ખૂબ સારા બનાવો એવી મનસુખ વસોયાની મિત્ર તરીકે કાંતિભાઈ તમને મારી પ્રાર્થના છે. એટલે એ બનશે જ ભાઈ. એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, આપણા રોડનું કામ થઈ જાય એમ માનો. પણ થોડાક વધારે પડતા ખાડા છે, બીજો વાંધો નથી. આગળ વાત કરું તો વાત એવી છે કે મારા બીજી ઘણી બધી વાતો કરવી છે, બેનને રજૂ કરવા છે, હજી ભાઈને સાંભળવા છે. એટલે એ તો હું એકાદી વાણી છે કે મને ખબર છે કે, પણ મારી 2-3 વાત છે. આ દેશમાં જ વૃદ્ધાશ્રમો ખોલવા પડે. અમે 2 આશ્રમમાં મેં મારું જીવન તન મન ધનથી વધુમાં વધુ સમર્પિત કર્યું છે. સાવરકુંડલા ભક્તિરામ બાપુ સાથે હું જોડાયેલો છું. વૃદ્ધાશ્રમ મનીષાબેન પટેલ અને ભક્તિરામ બાપુ પાગલ આશ્રમ 2 હકાલે છે ને એમાં 2માં જેટલી બને એટલી મારી સેવા આપું છું. દાદા પાગલ આશ્રમમાં અમે 13 વર્ષથી ચાલુ કર્યો. એક રૂમમાં એક બેનું જ રાખીએ છીએ, અમે પુરુષો નથી રાખવા, બેનું સેટિંગ ભેગું ન આવે એટલે એક રૂમમાં એક. અત્યારે 57 બેનું છે અને વિવેક જોશી ડૉક્ટર અમરેલીના 10 વર્ષથી ફ્રી દવા કરવા આવે છે. એકવાર વિવેક જોશીને જોરદાર તાળીઓના ગગડાથી તો પાગલની દવા કરવા આવે. આખો દી મહિનામાં 1 દી આવે, આખો દી રોકાય. એની દવાથી ભક્તિરામ બાપુના ભાવથી આપ બધાના સહકારથી 129 વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે.
એમાં અમે 5ના લગ્ન કર્યા ને એકની શાદી કરી. હા, એક મુસલમાનની દીકરી હતી, એની શાદી કરી, પણ એમાં એકનું સટક્યું ભાઈ. પણ એવું આપણા હાજામાં 5% વેરિએશન આવે છે. હર્યા હોય, ફેર્યા હોય, ભેગા આટા માર્યા હોય, ઠેઠ વિદેશમાં જઈ અને ઓલા પ્રીવેડિંગના ફોટા પડાવે. ફોટા પડવાનું મારી ના નથી, ઓલો કેમેરા વાળા કે ખીજાતા નહીં. પણ બેનું ભાઈને મારી પ્રાર્થના છે કે મર્યાદા મારીને ફોટા પડાવો ને ફોટા મર્યાદા રહીને પડાવો ને એ જ ફોટા તમે રસ્તામાં બાંધો. હા, વાટીએ સડી જાય એવા ફોટા ન પડાવાય. તમે આદર્શ મા બાપના સંતાન છો, તમે આદર્શ દેશમાં જન્મા છો, એટલે મર્યાદા મારીને ફોટા પડો. ફોટા પડવાને આપણી ક્યાં ના હશે ભાઈ? પણ પછી આપણે એવા ફોટા બાંધ્યા, આપણેથી જોવાય નહીં એવા વહરા ફોટા બાંધ્યા. પછી આપણે 2-4 મહિને પૂછ્યું ઓલું શું થયું? એ તો પૂરું થઈ ગયું ને. હવે 7 ફૂટના ધોહરા જેવા ફોટા કાતરવા કેમ? નોખા પાડો તો આનો સોટલો હોય ને ખંભે સોટ્યો હોય, ઓનું માથું આ ખંભે સોટ્યું હોય. એટલે મર્યાદા મારીને જીવીએ. પેલું તીર્થ મા બાપ. તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી કરીએ. આજ મા બાપ એટલે કેટલા છોકરા બોલતા નથી. પૂરું થઈ ગયું ને તારી ભાભી આવ્યા પછી? બહુ સારું કર્યું, પણ તારી ભાભી આવ્યા પછી તું કહે પણ તારી મા પેલા આવ્યા. બોલો, અરે કેટલા છોકરા તો મા બાપ ને પૂછે તમે હું કર્યું, તમે હું કર્યું? અરે ખહુર તને મોટું કર્યું. મારું હળું એમ પૂછે. બોલો, મોટો થઈ તું આમ કે એવી ખબર હતો જન્મોથી આમ કરીને મોડી નાખ્યો હોત તો? માઇક વાળા હારા છો, જોરદાર તાળીના ગગડાથી વધાવજો. 5 વર્ષ પહેલા એકવાર હું માઇક નામ દાદા ઈડ્યો ને, માઇક વાળા છોકરો મારે મોકલ્યો, મારા કાનમાં આવીને કે તારા બાપનું છે. પછી મેં માઇકે વહાવી લીધું ને ઘોડીએ વહાવી લીધું. પછી હું સડાવીને ગમે એમ મૈડા કરું ભાઈ, તો હું લઈ આવું છું. એટલે એકવાર બહુસર સાઉન્ડને સંચાલકોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. હારા છે ને આપણે અડાય નહીં, તારા બાપનું છે કે? એટલે બેનું હાહુ તરીકે બેઠેલા હોય એને મારી પ્રાર્થના છે. દીકરાની વહુ ને દીકરી કહેજો. હવે વહુ નો કહેતા. પેલા વહુ કહેતા મજા આવતી હતી, વહુ ની મજા આવતી હતી ને હાહુ ની મજા આવતી હતી. પણ હવે તમે કહો ને વહુ વહુ હવ લાગે ભાલાની જેમ. એના કરતા એના શબ્દ તમે ચેન્જ કરો, બેટા દીકરી, બેટા દીકરી. તો એ દીકરી એમ કે હા બા હા મમ્મી. કાઢું બોલ. વહુને જોવા જાવ તો કેવો હરખ હોય. દીકરાના લગ્નમાં માને બહુ હરખ હો, બાપુજીને માપે. આપણે ખીસું હળવું થતું ને એટલે કે ભાઈ 1 લાખ ને 25,000 છે નિરાયત રે એમાં નથી કાંઈ. છોકરાની માં શું કે ખબર? બેહોસાનું મને ટૂટિયા વાળોમાં વરાજાના બાપ થયા છો. ખર્ચો કરવો પડે આખા મલકને છોકરાના લગ્ન હોય, આવું ન હોય કાંઈ. શું કામ? 9 મહિના પેટમાં ભાર બેઠો પ્રસવની પીડા સહન કરી એ માને મોટો કરવામાં જે દીકરાને દુઃખ પડ્યું છે, માને એમ છે કે મારા દીકરાના લગ્ન થઈ જાય ને તો મારે વહુ આવી જાય, મારે નિરાશ થઈ જાય. ઘણી માને નિરાશ થઈ ગઈ અને ઘણી માને ની કાઢી નાખ્યો, પસંદ ન કરી રાત આવી નહોતી ખબર. નકર નો ગુડત સપર પગીને જડબું તોબડો કેવો સડાવ્યો તોબડો એ કેવું. પણ તમે તો એવા નથી, આ તો 1000 ગામ શેટાની વાત છે. આજ સવારે તોબડો સડાવ્યો સવારનો, એ તોબડો કેવો હોય છે? 1000% વાત સાચી છે. કાંઈ ફાટું સડાવતા હશે પડકે, પણ 1000% વાત સાચી છે. તમારા ને મારા હૃદયમાં ક્રોધ દાખલ થાય, આનંદ જતો રહે છે, અવગુણ દાખલ થાય, ગુણ જતા રહે છે, તમો ગુણ દાખલ થાય, સત્વ ગુણ જતો રહે છે. પધારો પધારો કોઈ આવો. એટલે માને બહુ હરખ હોય દીકરાના લગ્નમાં, બાપુજીને માપે. પણ નકરી માને જ કહું એવું નહીં, બાપુજીને કહું ઉંમર પ્રમાણે જીવતા શીખી જવું. થોડું દશરથના જેવો થોડોક વિચાર કરવો. દશરથને એક વાળ ધોળો દેખાણો ને કીધું ગુરુદેવને હોપી દો, રામને હોપી દો, ગાદી રામને હોપી દો. આપણે બધા ધોળા થઈ જાય, 40 રૂપિયાની પડીકી નાખીને પાછું કાળું ભમર. અને હરીસામ જોઈ કટ્ટે કટમાં છે. માલિકોથી ઠૂઠા તો ધોળા ધક્કો મારતા હોય. એટલે સંતોએ કીધું છે ગંદી કાયાનો ગર્વ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું ઝાડવું પડતા નો લાગે. પેલું તીર્થ મા બાપ.
ડુંગરાવાળી માને રાજી રાખવી હોય તો આ ઉમરાવાળી માં રાજી હશે તો જ ડુંગરાવાળી માં રાજી થશે. આ ઉમરાવાળી માં રાજી હશે તો જ ડુંગરાવાળી માં રાજી થશે. હું કહું તબલા વાળો કઈ વાંધો નહીં. એ હમણાં અમારે એક ગાવું છે, મને ખબર છે. એ પૈસા મને દેખાય છે અહીંથી. પણ મારે આ થોડીક વાત એ કરવી હતી. કથા જો કે તમે ત્યાં બધા મહાન સંસ્કારી વહાલા સ્વજનો છો, પણ કાલ કથા વિરામ પામીને કદાચ આપણી ક્યાંક ભૂલ હોય ને તો સવારથી એક નિયમ લેવાનો કે મા બાપના શરણમાં નમસ્કાર કરીને જ હું મારે ધંધે કામે નોકરીએ જઈશ, બહાર ગામ જઈશ. આપણે બહાર શહેરમાં રહેતા હોય, મા બાપ ગામડે રહેતા હોય તો મા બાપના ફોટા દેવી દેવતા સાથે રાખીને ત્યાં પ્રાર્થના કરવી. મા બાપ બેઠા હોય 1 જ મિનિટ, 1 મિનિટ 1 મિનિટ ભાઈ તને કહું મિલન, ખાલી આમ જ એમ ન હોય ત્યારે આપણે કડીમાં વાંધો હોય, બીજો ત્રીજો મકોડો ડાઉન થઈ ગયો હોય તો ગોઠણે હાથે ડાળ દેવા. આમ એમનો હોય ત્યારે આમ હાથ જોડવા, એમનો હોય ત્યારે આમ બાપુજી હું બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, હાજે આવતો ને હાજે નહીં આવતું, કાલે હવે મારી ચિંતા કરતા નહીં. ખાલી આટલું જો યુવાન કહીને જાય, આટલું જો દીકરાના પત્ની કહીને જાય તો એ વૃદ્ધ મા બાપને આખો દી આનંદનો કોટો સડી જાય. હો, અમારા છોકરા વહુ અમને પૂછીને જાય, કોઈ દી એમને ન થાય. હો, અને આ તો મા બાપ બેઠા હોય અને બેન ને ભાઈ, હસબન્ડ વાઈફ, ઘરવાળી ઘરવાળો, ભાઈડો ને બાયડી. હવે તો છોકરા તેડે છે, બેનું ઓછા છોકરા તેડે. અહીંની વાત નથી, તો હજારગાંવ શેટાની વાત. આલ્યો મુના, આલ્યો સિન્ટુ, આલ્યો. હા, એટલે છોકરો ઈ તેડે, ઠેલો ઈ ઉપાડે, બેન તો હાથમાં રૂમાલ, એક હાથમાં મોબાઈલ, ખંભામાં પર્સ, અને ઓલા ઘૂસતા વાળા સંપલ હાવ આમ. એટલે મેં એક દીકરી કીધું, મેં ખાડા વાળો માર્ગ છે, આવું શું કામ પહેર્યું છે આ સળિયાતું? મને કે હાઈટ માઇટ. મેં કીધું ઘરવાળાને ખબર છે 5 અર્ધો છે એમ. બ્યુટી પાર્લરમાં જવાની બેનું મારી જરાય ના નથી. હોય 16 શણગાર સજવાય, સ્ત્રીને સંપૂર્ણ અધિકાર છે, પણ માપે ભૂહાવો. હપ્તા સડી જાય એટલું બધું ન ભૂહાવાય. આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ગુણ હશે તો સમાજ યાદ કરશે, જગત યાદ કરશે ને ઈશ્વર મને તમને એના શરણમાં રાખશે. ગુણની જરૂર છે. આ દાદા અહીં બિરાજમાન છે એ કે બહુ હીરોન જેવું રૂપાળા નથી, પણ એના ગુણ છે એટલે હું તમે એને નમસ્કાર કરીએ છીએ ને તો એકવાર દાદાને જોરદાર તાળીઓના ગગડાથી વધો. આ ગુણને બધાય નમે છે, રૂપને નથી નમતા. એટલે આ બહુ વિચારવાનું. અને યુવાન મિત્રોને હું કહેતો હતો 1 જ મિનિટનો ખોટી બહુ, બસ 2 માણા હો, આમ આમ મા બાપ બેઠા હોય 2 માણા જાઈને આવે, જોઈને મા બાપ બિચારા બેઠા હોય આમ. એકાદી તાળી પડો. અને એમાં મા બાપ થી જરાક બોલાઈ જાય, કઈ બાજુ ત્યાંથી પાછું જ્યાં જતા હોય ને પડ્યું રહેવાય સાનું મન. તેરી વૃદ્ધ મા બાપનું હૃદય રોતું હોય. આ બરાબર મારી નાની બેનું ભાઈ વિચારજો. એક તમારું મારું કવેણ મા બાપના હૃદયને ઘાયલ કરી નાખે છે. તેથી એનું હૃદય રોતું હોય. એટલે પૂરી હાઈ ગરીબ કી કબુ ખાલી ન જાય, મુવા ઢોર કે સામ સે લોહા ભસ્મ હો જાય. 4 જણાનું જીવનમાં અપમાન ન કરવું, એક ધર્મનું અપમાન ન કરવું. આપણી બાજુમાં બીજો માણસ ગમે એ ધર્મ પાળતો હોય એને એમાં ભગવાન દેખાતો હોય, આપણને આમાં દેખાતો હોય. ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનો. નદી નાળા નીકળે ગમે ત્યાંથી, છેલ્લે મળે છે સાગર ને. પછી શકમ પરથી નીકળે, ખનાળાથી નીકળે, ખીલોરીથી નીકળે, ખડખડથી નીકળે. નદી નાળા નીકળે ગમે ત્યાંથી, છેલ્લે મળે છે સાગર ને. એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વરને. એમાં જીવનું કલ્યાણ છે, જીવનું કલ્યાણ છે, જીવનું કલ્યાણ છે. એક વૃદ્ધ મા બાપનું અપમાન ન કરવું. વૃદ્ધ મા બાપ છે ને એ નિશાય થઈ ગયા હોય, શરીર હાવ થાકી ગયું હોય ને આપણે કે હાલો નથી હલાતો, ભાઈ નથી હલાતો. થાય ગયા હતા તો ભાઈ ને ભાઈ શું કરે, અમે આ થોડા જઈ ભાઈ તારી જેવડા હતા અમે ડોટું મારતા. પણ હવે શરીર થાકી ગયું. એટલે એમાં મારો કહેવાનો હેતુ છે કે જ્યારે તમને તમારી શક્તિનું અભિમાન આવે, શરીરની શક્તિનું અભિમાન આવે, ત્યારે લાકડીને ટેકે હાલતી કોઈ વૃદ્ધ વ્યક્તિને જોઈજો.
જેથી તમને તમારી સંપત્તિનું અભિમાન આવે, તેથી રસ્તે ભીખ માગતી વ્યક્તિને જોજો. જેથી તમને તમારા રૂપનું અભિમાન આવે, તે કોઈ કદરૂપી થઈ ગયેલી વ્યક્તિને જોજો. આ તો સમય સમય બળવાન નહીં, પુરુષ બળવાન કાબી અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહી બાણ. આ વાત છે. અને એક ગરીબનું અપમાન ન કરવું. તમારી ફેક્ટરીનો મજૂર હોય, ખેતરનો મજૂર હોય, ઘરે કામવાળી બાય હોય, એને કોઈ દી એમ ન સંભળાવવું તમારે ન હોય ને અમારે હોય, તમારે ન હોય ને અમારે હોય, એવું નથી ભાઈ. 50 વર્ષ પહેલા એનો બાપ આપણી ભેગો મજૂરી કરતો હોય, આજે આપણા છોકરા એના કારખાનામાં કામ કરતા હોય. સમયની બલહારી છે. એક બાળકનું અપમાન ન કરવું. આ છોકરાઓ છે ને ઈશ્વરનું રૂપ છે. ઘણા તો વળી વાતો વટ નહીં કરતા. હું ઘેરે જાઉં ને છોકરા સપડક થઈ જાય, એટલે કઈ શૂરવીરતા છે. તમને મને ભાળીને છોકરો ભાગવા મળે તો સમજો કે ઈશ્વર મારાથી દૂર હાલ્યો જાય છે, ઈશ્વર મારાથી દૂર હાલ્યો જાય છે, ઈશ્વર મારાથી દૂર હાલ્યો જાય છે. અને દોડીને તમારા ખોળામાં દાખલ થઈ જાય તો સમજવાનું ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે. અને અટાણે તમે માવો મસાલો લગભગ તો કોઈ ખાતા નથી, અને ખાઈને થૂકો તો 10 ફૂટ છેટું થૂક જાય. જોકે તમને હું માવો મસાલો કહે એટલે ગમે નહીં, તમને એમ થાય આનું ક્યાં ફૂલ ઊભું કર્યું. પણ મારી થોડીક વિનંતી છે, 50 વર્ષની નિશેનાને કહું છું, ઉપીના નથી કહેતો, એમાંથી લાંબો કહો નથી કાઢવો. પણ તમે અબજો રૂપિયા કમાઈ શકશો, તમે મહાન શક્તિશાળી વ્યક્તિ છો, પણ તમારા શરીરને આ નિકોટિન ઝેરથી નુકસાન થાય એને પાછું નહીં વાળી શકો. આ બરાબર વિચારજો. તમે એક નથી, તમે એક નથી. તમારી પ્યારી પત્ની, પ્યારા બાળકો, પુંજની મા બાપ, લાડકભાઈ બહેનનો આધાર, આ ગામનો આધાર, આ દેશનો આધાર, આ દેશનો યુવાન છે. તમે છો. તમને કાંઈ થાય તો મારા દેશનું, મારા પરિવારનું, મારા ઘરનું, મારા બેનનું, મારી દીકરીનું શું થાય એ તમે એકલા બેઠા હોતી વિચારજો. તમારા જીવનની કેટલી મહાન કિંમત છે, આ વિચારજો. તમને એટલે હુતે તો નહીં આવે, પણ એમ થાય. તમારે મસાલાવાળું પાન ખાવું, મસાલાવાળી ફાંકી ખાવી એટલે દુકાનવાળા નફો જાજો, તમારે નુકસાન ઓછું. બેયનું આપણે કોઈનો ગલો આપણે બંધ નથી કરાવવો. આ તો આટલું મોટું ખુલે તો ઊભો કડકો છોડાવે, લાખ 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 લાખ. એટલે વિચારજો, કોઈની મસ્કરી નથી કરતો. તમે બેઠેલા તમામ ભારતવાસીઓ મારો પરિવાર છો, હું તમારા પરિવારનું એક સંતાન છું. કોઈની મસ્કરી નથી. પણ કેન્સર હોસ્પિટલમાં ફરવા ખૂબ જાઓ છો, વરહમાં એકવાર બાયડી છોકરા લઈને કેન્સર હોસ્પિટલમાં તપાસ કરજો કે દર્દીની દશા કેટલી ભયંકર હોય છે. અટાણે તમને મને લોહીટકો લોહી હોય ને એટલે આપણે થાય મને કાંઈ ન થાય, કાંઈ ન ભાઈ, કાલે વાંકું વળી જાય, નીકળી જાય ફૂક, બાંધો. અટાણે તમે થૂકો શાળી આમ 10 ફૂટ છેટું થૂક જતું હોય. આનું આ શરીર થાકી જાય, થૂકવા જાવ ને પાસે પડે. ઈથી શરીર થાકી જાય થૂકવા જાવ ને, કાં હોઠે છોટી જાય, કાં સાળે છોટી જાય, કાં બાહે છોટી જાય. અને ઈથી ને શરીર થાકી જાય ને, ગડફો કાઢવો હોત પડે. ગંદી કાયરો ગરવ ન કરીએ, આજ પડે કે કાયા કાલે કાયા મૂળ વિનાનું જાળવું પડતા નો લાગે. વાર મીરાબાઈનું મને એક ભજન યાદ આવ્યું. 75 વર્ષની ઉંમર, મીરાબાઈ દ્વારકાની બજારમાં હેલા જાય ભગવાનના દર્શન કરવા, દ્વારકાધીશના. અને પગથિયા પાસે લડી ગયા, લથડી ગયા, નમી ગયા, પડી ગયા. હું હતો નહીં, પણ કહે છે બધા હો, નગર કાલ પાછું માફીનો વિડીયો માગવો પડે. તું હતો ન્યા. અટાણે જ પ્રશ્ન નહીં છે. અટાણે કોઈના ઘરમાં કોઈ ચોરી કરી ગયો તો એમ ન કહેવાય ચોરી કરી ગયો, તો કાલે સવારે એનો ફોન આવે ચોરી કરી ગયો. તું શું સમજ? આપણે એમ કેવું પડે, એ તો એની પાસે તાણ હતી ને એટલે ચોરી કરી ગયો, નગર એ થોડો ચોરી કરે. કોઈ દીકરી બેનનું અપહરણ કરી ગયો તો એમ ન કહેવાય અપહરણ કરી ગયો, એ તો એને નહોતું ઘર બંધાણું ને એટલે લઈ ગયો, નગર એ થોડો અપહરણ કરે. હા દાદા, હવે તો તમારે આ વ્યાસપીઠ માથેથી બોલવું બહુ વહમું થઈ ગયું. અને અમને તમે હાસું નહીં કહી શકો એવી પોઝિશન થઈ ગઈ. તરત જ વિડીયો આવે, કોઈનું કાંઈ વાત ન કરાય. તારે શું છે? અને હવે તો વાટ જોઈને જ બેઠા છે. આવડા જરાક જો ફેરફાર થયો એટલે આખો દી એ જ પટ્ટી સીડ્યા કરે. માફી માફી માફી. મા બાપની માફી નું માગ્યા, આમાં માફી જ માગ્યા રાખવી પડે. હાલું ખૂબી છે. પણ કહેવાનું આ છોકરા પાણી આલે. જો આ છોકરા પાણી, આ છોકરા પાણી આલે તોફાની છોકરા મને ગમે, હોજા જરાય ન ગમે. આ ઘણા બેનો વખાણ કરતા, અમારો છોકરો હોજો બહુ 8 વાગ્યા વસરીને ખોરે બેહાર્યો, 11 વાગ્યા આવી તો ન્યા જ બેઠો હોય. એની માં રોટલા ઘડીને કે હાલ ખાઈ જા, અહીંયા એ ખાવાય બેઠો ન થાય ને ઉંમર વધે, વજન વધે, એના મા બાપનું કાંઈ ન વધે. સંતાનમાં પાણ હોવું જોઈએ, પ્રકાશ તો ગતિ થાય, તો વિઝન થાય, તો દ્રષ્ટિ.
ઘણા બહેનોથી ઘોડિયામાં હું રહ્યું અમારો છોકરો બહુ હોજો જન્મો ત્યાંથી હોજો ને હોજો. સવારે 7 વાગે હુવારીને ગયા 9:30 આવી તો ન્યા જ હૂતો હોય શીકણો લાગતા. જો કે હવે શીકણો ન લાગતા હવે તો હમો કરવો પડે એમ જ નથી ને. હવે તો 35-40 રૂપિયાનું ભરાવી દે એટલે હમો થયા કરે. એમાં મારો કહેવાનો હેતુ છે હાસ્યની પાછળ. એ હાસ્ય નથી, એની પાછળ ગંભીર નોંધ છે મારી. પેલા માં હમો કરતી હતી સંતાનને, હમો કરતી હતી, પેટે હાથ રાખે બીજી માં પાણી રેડે હમો કરે. અટાણે હમો કરવા પણ જ નહીં. એ નો હાસવે એની માને કે તમે ક્યાં હમો કર્યો છો, તમે તો રોકડામાં રોડ્યું છે લાલ્યો રોકડા. વિચારવાનો મુદ્દો છે. રહોડામાં બેઠી હોય માં, રહોડામાં માં બેઠી હોય, ફાસ્ટફૂડ ખવડાવવાની મારી જરાય ના નથી, પણ રહોડામાં બેઠી હોય કિચનમાં. કિચન એટલે રાંધવાનો પોઈન્ટ. ભોક્યું તમને ખબર ગોક્યા, તને ખબર, તમે મોકે પૂગ્યા, તમને ન ખબર હોય. મારી હાથના જો ઓલા ખુરશી માથે બેઠા ને એને બધાને ગોક્યાની ખબર હોય. ઘર એક જ ઘર હોય ને ગોયણ વાળો ખાસો, એને પછી દરવાજો ન હોય. પેલા ઈ રૂમમાં ઈ બેડરૂમમાં ઈ તમે જો વખારે ઈ અને મકાને ઈ બધું એમાં ને એમાં 4-5નું ટોળું મોટું થાય. પણ પેલા તો એમ જ હતું ને ભાઈ. અમે 4 ભાઈ 2 બહેનો, મારી પડખે રહેતા 7, આની રહેતા 9, આની રહેતા 5. ઘીરે ઘીરે ભગવાનની કૃપા. પણ એમાં મારું ખાસ હાસ્યની પાછળ ગંભીર વાત છે. એટલા બધા સંતાનો હતા, કાંઈ હતું નહીં. મા બાપની આજ્ઞામાં રહેતા હતા ને મા બાપને દેવ સમાન માનતા હતા ને કોઈ દી મા બાપનું અપમાન નહોતા કરતા. એવી મારા ભારત દેશની મહાન સંસ્કૃતિના સંસ્કાર હતા. આજે એકનું એક છોકરું કાંઈ કહેવાય નહીં, કયો તો વયું જાય. બેન બેહો, એ માસી, એ બેન, એ બેન ભાણીબેન, એ ભાણીબેન, એ ભાણીબેન, બેજો 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 મારા હમ બેજો બેજો બેજો. ઉભા થતા ને તમે તેને ઉભા થાવ બીજું શું ઉભ્યું થાય? એ નથી ઉભું થવાનું. હું 5 મિનિટમાં પૂરું કરી મારું, પછી ઉભા થઈ ગયો. હજી આ છોકરીને સાંભળવી તો લાવો છે. તો ખબર છે જિંદગીમાં કયેક વાર લાવો મળે ને કે કાયમ લાવો મળતો હોય છે. આ મને સહન કરવું એ લાવો. આજ પરિસ્થિતિ કેવી થઈ? ભાઈ ભાઈ બોલે નહીં, બાપ દીકરો બોલે નહીં, હાહુ વહુ બોલે નહીં, નણંદ ભોજા બોલે નહીં, આડોશી પાડોશી બોલે નહીં, જ્ઞાતિ જ્ઞાતિ બોલે નહીં, ક્યાંક ક્યાંક હસબન્ડ વાઈફ 2 માણા બોલે નહીં. બોલો 2-4 સંતાનો મોટા થયા પછી. એમાં મારો કહેવાનો હેતુ છે ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં કોઈ દી અબોલો ન રાખવા. અબોલા છે ક્રોધ છે, ક્રોધ છે ઝેર છે, ઝેર છે વેર છે, વેર છે વિનાશનું સર્જન છે. જીવવું થોડું ઝેર જાજુ શા માટે? જીવવું છે થોડું ઝેર જાજુ શા માટે? મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે? આ ફરીને ન મળે, દાંત કાઢતા કાઢતા ન મરી જાય. ઘણે તો રીહમાં મરી જાય. એ 2 માણાને બોલાવો એ બહુ જોવા જેવું હોય. ઓલી બાઈ સાઈન રોટલા મોડા કરે અને આવડા નો કે ઘડી એમ ઘડી કે તો અબોલા તૂટી જાય. એ ઘરમાં રહીને બોલે, હા હું ન બોલાવે. બોલો આમ ખાતા હોય ને, હુકો રોટલો ને સાય ખાતા હશો ને, હુકો રોટલો હોય ને સાય ખાતા હશો ને, આનંદ હશે તો એ મેસૂબ થઈ જાય. અને કંકાસ હશે ને મેસૂબ ખાતા હશો ને તો ગળા ઉતર્યા પછી કોલસો થઈ જાય. બહુ વિચારવાનો મુદ્દો છે, બહુ વિચારવાનો મુદ્દો. હા હેલું મોફત. પણ હાલું કોણ જાણે શું થયું છે ને. બહુને હકપણથી લગ્ન સુધીમાં જે ફોન કરે હાહુ, એક દી ફોન ન થાય ને તો હાહુ ને હક ન થાય. કેમ ફોન નતો ઉપાડ્યો બટ્ટા? તારો અવાજ નથી સાંભળતી ત્યાં સુધી મને ક્યાંય હક નથી વળતું. તારી તબિયત આવી જાય. તારી તબિયત કેમ અવાજ ગોખરો થઈ ગયો છે? હમણાં લગ્ન છે પાછા. તો ઓલી વહુ કે મારી તબિયત હાસવે, હું તમારી તબિયત હાસવજો, હું આવ્યા પછી લગભગ વાંધો નહીં આવે, નિરાયત રાખો. એ બીજા રાઉન્ડમાં ઘણી બધી વાતો કરીશ, પણ આ પેલો રાઉન્ડ હવે એક ભજન ગાઈને પૂરું કરીને બેનને હોપી દઉં. કારણ કે આ બધું સંતવાણીનો માહોલ છે. એ ઘણા કે પ્યોર સંતવાણી. અમે શું કાંઈ આ ભૂંડા બોલી છે? અમે સંતોના જીવનની જ વાતો કરીએ. હું તો આખ્યાન કરું છું, આજા ટૂંકા ટૂંકા વાત કરું. બાકી હું તો મહાત્મા મૂળદાસ હોય, ગંગા સતી હોય, ભોજા ભગત હોય, તમે જોવો તો પરબની વાત હોય, પંચાળનું ભક્ત મંડળ હોય, નરસિંહ મહેતા હોય, એ બધી સંતોની જ વાત કરું છું. આખું જીવન ચરિત્રની વાત કરું. હું રાજા ભાગના દાડાના પ્રોગ્રામ કરતો. દાડા હરાજના રગપાસમના પેશલિયર મળો મનસુખ વસોયા, બહુ મેં પ્રોગ્રામ એના કર્યા. એમાં મહેનત વધુ, ભાવ ઓછા.
આમાં ભાવ ઓછો, આમાં ભાવ વધારે, મહેનત ઓછી. અને આમાં તો હું 9 વાગે ચાલુ કરીને 3:30 બંધ કરવું, એક ના એક આપણે. એટલે દાદા ખરેખર તમારા કરતાં અમે ભાગ્યશાળી છીએ. તમારે તો 7 દિવસની જવાબદારી, અમારે તો કલાક 2 કલાકમાં જામ્યું કે ન જામ્યું લાવો પૈસા. જે વધુ મહેનત કરે છે ને, રામ મંદિર બન્યું ને ખૂબ રાજી થયો, બધા રાજી થયા, આખો દેશ રાજી થયો. 550 વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો. સરકારને વંદન, સંતોને વંદન, એમાં જેને પૈસા દીધા હોય એને વંદન, યાત્રા કરે એને વંદન. પણ મારી એક વિનંતી છે, ગામના રામજી મંદિરનો ખ્યાલ ભૂલતા નહીં. ગામના ઠાકોર મંદિરનો, ભોળાનાથના મંદિરનો, માતાજીના મંદિરના પૂંજારી હોય એનો નિર્વાહ કાલવો એ ગામની જવાબદારી છે. એને ક્યાંય માગવા આવવું પડે તો ધર્મ મારામાં તમારામાં નથી વિરો, એ સમજવાનું છે. હા, સમજવાનું. આપણે ઘણે ઠેકાણે મંદિર 2 કરોડનું બનાવ્યું, 2 કરોડનું મંદિર, 50,000 નગારું. હાજે આપણે જોઈ તો નગારું, ભગવાન ને પૂંજારી 3 જ જણા. આવું હાલતા છે. નહીં ટકાય ધર્મ, એમ ધર્મ નહીં ટકે. અને હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, ધર્મ કરવો, આચાર્યો, કથાકારો ને કલાકારો જો સાચી વાતમાં ઠપકો નહીં દે તોય ધર્મ નહીં ટકે. અને કાયમ ભગવાનને, માતાજીને પ્રાર્થના કરવી, હે ઈશ્વર, હે માતાજી, અમારા ઘરમાં એક દખનાર દેજો, અમારા ઘરમાં એક દખનાર દેજો, એક વડીલ દેજો, એક વડીલ દેજો, એક દખનાર દેજો. દખનાર રહેશે ને તો કંટ્રોલ રહે, નકરા ડામણ વિના ઘોડા જેવું થઈ જાય. પણ મીરાબાઈની વાત ભજન કહું, મને ભજન યાદ આવ્યું છે એટલે ગાઈ નાખું 2 કડી, અને મારા વારામાં પૈસા બધાને દઈ દો 10,000. એ જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. રેખું તો રહ્યું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું, જૂનું તો થયું. ભાઈ ભાઈ આ સાઉન્ડ, હા આવતા ભલે ડાયરો, ભલે આ મજીરા વિધાનંદ, હા બંધાણી વાલા ભૈયાઓ ફરિયાદ કરો માં ભૈયાઓ તારે ને મારે અંસા એ પ્રીતુ રે બંધાણી વાલા એ ઉડી ગયો હંસો ને ઉડી ગયો પડી તો રહ્યું મારો જીવડો નાનો ને ખોલ્યું, જૂનું રે થયું, જૂનું તો થયું રે દેવ. એ જૂનું તો થયું મારો જીવડો નાનો ને ખોલ્યું, જૂનું રે થયું.
પ્યાલો પાઈને પીવું મારો હંસલો નાનો ને દેવ જૂનું તો થયું. દાદાને એક વાર જોરદાર તાળીના ગગડાથી વધાવજો. કોણ તો જાણે બીજું કોણ તો જાણે મારિયા આંગણે ફકીરી દેવગી વિના બીજું કોણ તો જાણે. ભાઈ ભાઈ અરે પાછા વળો એ વળો પાછા વળો એ વળો જળની માસલિયું અમે મને સુસરિયા વાલા જળની માસલિયું અમે મને સુસરિયા વાલા ખરીદે વર્તી મારી નહીં તો ડોલે પરબના પીરવીના બીજું કોણ તો જાણે બીજું કોણ તો જાણે મારી આ પટેલ આ ખોડીદાર પરબનો પીરવીનો બીજું કોણ તો જાણે. કાસના મોતીડા મારે હીરા કરી દો. કાસના મોતીડા અઢારે વર્ણમાં મારો હીરલો ફળે દેવગી વિનો બીજું પરબે દાતા મને સાદા ન મળ્યા પરબે દાતા મને સાદા ન મળ્યા સાદલ મળે તો મારા નેણલા ઠરે આજ મારી હાલને ફકીરી દેવગી વિનો બીજું કોણ તો સમર્થ પુરુષ મળે તો ભેળા રાસ ને રમે આજ મારી આંગણે ફકીરી દેવગી વિનો બીજું કોણ તો જાણે. દેવગી પ્રભુ કોઈ માતા અમરમાં બોલ્યો દેવીદાસ બાપુ વિના મારી આંગણે ફકીરી બીજું કોણ તો બોલો સદગુરુ મહારાજની. હાજ ભડીથી આથમો સકવી બેઠી રોઈ સાલ સકવા સત્રોલા પરિવારને ન્યા સકમ પર જાઈ જહા રેન પડતી ન હોય. કેમ ન્યા ધર્મિષ્ઠા બેન ભરવાડ આવ્યા છે ને તો આપની સ્વજાવજે ધર્મિષ્ઠા ભરવાડને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. બોલ રામચંદ્ર ભગવાન કી જય હો. શ્રી ખોડિયાર માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતે પતે હર सुरबिन मिले ना सरस्वती तो गुरु बिन मिले ना 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 ना
હરી ભજવું હક બોલવું એ દોનું પાતાએ બલ ઈરને કોઈ દિના ઉતરે આઠો પૌર અમર આમાં સદગુરુની દયા વિના એ માઈ સપને મળે નહીં સત્સંગ પણ આમાં દયા એ હોય મારા નાથની હો. અરે રે તો ચડી જાય ભક્તિ વારમ પણ દયા એ થઈ જાય મારા નાથની હો. તો ચડી જાય ભક્તિ મારમ. આજ રોજ ચકંપર ગામને આંગણે છત્રોલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર મજાનું આયોજન હોય જ્યારે પધારેલ તમામ માતા બહેનો વડીલો તમામના ચરણો વંદન. શરૂઆત એક મીરાબાઈના ભજનથી કરું, પછી જેવી આપની મોજ. એ કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ લખાયેલા જુદા જુદા લેખ, લખાયેલા જુદા જુદા લેખ. એ કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી. આ કરમનો સંગાથી રાણા કોઈ જય હો. તમારે કઈ સાંભળવું હોય તો લખીને મોકલાવજો. એનું તમારે સાંભળવું હોય તો લખીને મોકલાવજો.
મહારાજ અને ડાયરો ભલે मेरी झोपड़ी के भागाज खुल जाए राम आए तो अंगना सजाऊंगी और मीठे मीठे भजन में सुनाऊंगी ओ मेरे जन्मों के सारे
આ ઉસ્તાદ આ વિધાનંદ આ મજીરા હા ભલે નાયરો ભલે આ સાઉન્ડ હા ભાઈ ભાઈ અરે મારો બાપડીઓ વરહી જાઓ જય હો જય જય હનુમાન परदेसी मुसाफिर आया हूँ मैं सैलानी हम पंछी परदेसी मुसाफिर आया हूँ मैं सैलानी रेवू
હોય તો ફરમાઈશ લખીને કદી મોકલાવ તો ખ્યાલ આવે. જય 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 બજરંગબલી.
બોલ હા તું એ જ કનૈયો કાળો છે તું નટકડે નિહાળો છે તું મૈયાનો ઘોડનારો છે તું માખણનો ચોરનારો છે અરે વાલા હરે ભગવાન દ્વારકાધીશને યાદ કરો છો ત્યારે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે કાનુડે માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે મોહને માયા લગાડી રે
અરવિંદભાઈ હા એ દૈરાના છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ છોડ દૈરાના છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ છોડ એ દુનિયાનો નાનાર બની તું બન્યો છે ઠાકોરના ઠાકોર ઠાકોરના ઠાકોર તારા બંધ
પછી વીજળીને સમકારે જવા દે. એની પછી વીજળીને સમકારે જય હો.